તો મારણના 8 દિવસ થયા છે અને 8 દિવસનો ટોટલ રિપોર્ટ છે. કેટલું કલેક્શન, કેટલી ટિકિટ, કયા શહેરમાં સારું પ્રદર્શન, કયા શહેરમાં નબળું પ્રદર્શન, ટિકિટ વેચાણ, એવરેજ ટિકિટ પ્રાઇસ, બધી જ ડિટેલમાં આપણે વાત કરવી છે. હવે આ જે ટોટલ 8 દિવસ છે ને એમાંથી સૌથી સારો એક દિવસ જો રહ્યો હોય તો એ 2 ઓગસ્ટનો રહ્યો છે. 2 ઓગસ્ટના રોજ આ ફિલ્મ માટે ખૂબ સારો રહ્યો છે. 12,53,000 રૂપિયાનું કલેક્શન આવ્યું, 5533 ટિકિટ વેચાઈ અને 16.8% ઓક્યુપન્સી હતી. એ 2 ઓગસ્ટના રોજ હતી, બરોબર. અને સૌથી ખરાબ દિવસ જો આ ફિલ્મનો રહ્યો હોય તો એ 30 જુલાઈનો રહ્યો છે. 4,21,000નું કલેક્શન હતું, 1948 ટિકિટ હતી અને 4.7%ની ઓક્યુપન્સી હતી. હવે જો તમને બીજી વાત કરું તો સૌથી વધુ એવરેજ ટિકિટ પ્રાઇસ છે ને એ બીજી તારીખે જ હતી, 226 રૂપિયા. અને સૌથી ઓછી ટિકિટ પ્રાઇસ 30 અને 31 આ 2 દિવસે હતી, 216 રૂપિયાની અરાઉન્ડની એવરેજ ટિકિટ પ્રાઇસ હતી. એ સૌથી ઓછી હતી, બરોબર. હવે તમને વાત કરું તો આ 8 જે ઓગસ્ટ છે એટલે કે જે 8 દિવસ છે, 8 દિવસ, એમાં સૌથી સારું પ્રદર્શન કરનારું કોઈ શહેર હોય તો એ અમદાવાદ છે. અમદાવાદે ટોટલ 10,16,000 રૂપિયાનું કલેક્શન આપ્યું છે. અને બીજા નંબરે સુરત રહ્યું છે. સુરતે બીજા નંબરનું કલેક્શન આપ્યું છે. રાજકોટમાં એવું હતું કે રાજકોટમાં શો ઓછા હતા, પણ જ્યાં જ્યાં શો હતા ને ત્યાં ઓક્યુપન્સી ફિલ્મની ખૂબ સરસ હતી. અને મુંબઈએ પણ ઓક્યુપન્સી ખૂબ સરસ આપી, પણ ત્યાં ટિકિટ જે એવરેજ ટિકિટ પ્રાઇસ છે ને એ ખૂબ હતી, ખૂબ વધારે એવરેજ ટિકિટ પ્રાઇસ હતી. પણ જ્યાં જ્યાં શો હતા ને ત્યાં ઓક્યુપન્સી ખૂબ સરસ હતી. અને આ વસ્તુ મુંબઈની જ હતી. મહારાષ્ટ્રમાં રિલીઝ થઈ એમાં મુંબઈ જે શહેર છે ત્યાંથી ફિલ્મનું પ્રદર્શન ખૂબ સરસ આવ્યું છે. અને લગભગ 300 રૂપિયા અરાઉન્ડની એવરેજ ટિકિટ પ્રાઇસ મુંબઈમાં રહી છે આ બધા દિવસોમાં. હવે જો સૌથી ઓછી ટિકિટ વેચાણી હોય ને તો એ છે વલસાડમાં 40 ટિકિટ વેચાણી હતી. ક્યારે? તો કે 30 જુલાઈના રોજ. પછી જામનગરમાં 59 ટિકિટ વેચાણી હતી 31 જુલાઈના રોજ. પછી વલસાડમાં પાછી 77 ટિકિટ વેચાણી હતી 1 તારીખે અને 2 તારીખે વલસાડમાં 64 ટિકિટ વેચાણી હતી. આ સૌથી ઓછી ટિકિટ વહેંચાઈ કયા દિવસે અને કયા શહેરમાં, આ એ ઇન્ફોર્મેશન હતી, બરોબર. હવે જો તમને વાત કરું હું ટોટલ કલેક્શનની, ટોટલ જે આખો બધા દિવસના કલેક્શન ને ઓક્યુપન્સી બધી વાત કરું તો ટોટલ ગ્રોસ કલેક્શન 47,40,000 રૂપિયા થાય છે. 8 દિવસનું 47,40,000 રૂપિયા થાય છે. નેટ કલેક્શન 40,20,000નું થાય છે. 21,330 ટિકિટ આ ફિલ્મની ટોટલ વહેંચાણી છે અને 1,710 શો એમાંથી આ કલેક્શન આવ્યું છે. એટલે કે 1,710 શો ચાલેલા છે. અને 8.8%ની એવરેજ ટિકિટ પ્રાઇસ સાથે, આ 8.8%ની ઓક્યુપન્સી સાથે ટોટલ 222 રૂપિયાની એવરેજ ટિકિટ પ્રાઇસ આવી છે અત્યાર સુધીની. આ ફિલ્મનું કલેક્શન અત્યારે ખૂબ નબળું છે અને હવે ખૂબ મોટી મોટી ફિલ્મો આવી રહી છે. એટલે આ ફિલ્મનું મને એવું લાગે છે કે 1 કરોડ સુધી જવું લગભગ નિયર ટુ ઇમ્પોસિબલ છે. ઇમ્પોસિબલ નહીં કહું, પણ નિયર ટુ ઇમ્પોસિબલ અત્યારે લાગી રહ્યું છે. બાકી તમારો જે કાંઈ મત હોય અને તમને આ ફિલ્મ જોઈ અને તમારા જે કાંઈ વિચારો હોય એ મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો.